રક્ષાબંધનનો અર્થ થાય છે રક્ષાનું બંધન અથવા રક્ષા માટેનું બંધન. રક્ષા વિવિધ પ્રકારની હોય છે. તનની રક્ષા, મનની રક્ષા, આત્મની રક્ષા, આપણા સૌના શરીર નિરોગી રહે. મનની રક્ષા, આપણા અંતર મનમાં ક્યાંય ઉદ્વેગ, અશાંતિ, આદિ વ્યાધિ ઉપાધિના તાપ ઘર ન કરી જાય, આપણું મન પ્રફુલ્લિત રહે. આ મનની રક્ષા છે. આત્મની રક્ષા, આત્મા ભગવાન સિવાય બીજે ક્યાંય બંધાઈને ભરતજી જેવી એની માઠી દશા ન થઈ જાય બાપ, એ આપણા આત્મની રક્ષા છે. પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજે બધે આ જીવ અહમ મમત્વમાં ફસાઈ જાય, આખી જિંદગી એમાં બરબાદ થઈ જાય, અને પછી માણસ મટીને પશુ પક્ષી 84 લાખ યોનિમાં જવું પડે તો કેવડી મોટી નુકસાની કહેવાય. એના બદલે આપણો આત્મા સદૈવ પરબ્રહ્મ પરમાત્મા સાથે જોડાયેલો હોય અને પરમાત્મા મય રહે એવી આપણી રક્ષા થાય, એ આત્માની રક્ષા છે. ભાઈઓ, બેન ભાઈનો પ્રેમ તન રક્ષાની કામના કરી શકે છે. વિપ્રો હોય, સાત્વિક જનો હોય, પુણ્યશાળી આત્માઓ હોય, સંતો ભક્તો હોય, એ બધા તન ઉપરાંત મનની પણ આપણી રક્ષાની કામના કરી શકે છે. સાચા સદગુરુ હોય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાથે જોડાયેલા હોય, આપણને સૌને બીજેથી તોડી ઉખેડી જોડી દે એવા સક્ષમ હોય, અને વળી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા એ આપણા આત્મની રક્ષા કરવા માટે પણ સક્ષમ છે. એટલે એમના આશીષ, એમની મનોકામના આપણને સૌને એ તરફ લઈ જાય છે. વાલા ગુરુજીએ આજ રોજ પ્રભુજી પાસે એવી એક ભાવનાઓ શીખવાડી છે કે આપણે વાલા મહારાજ પાસે કેવી રક્ષા માગવી જોઈએ. શું ખાલી શરીર સારું રહે અને દેહ ભાવમાં આપણે આખો દિવસ ફૂલ્યા ફરીએ એ કાંઈ સંપૂર્ણ સાચી રક્ષા છે? ના, ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી આપણી સંપૂર્ણ રક્ષા થાય. ભગવાન સ્વામિનારાયણની એક પણ આજ્ઞા લોપાય નહીં, આ રક્ષા થઈ કહેવાય. આપણા મન મહારાજ સાથે નિમગ્ન રહે, આપણને બીજે ક્યાંય અહમ મમતા આસક્તિ ન થઈ જાય, પરબ્રહ્મ પુરુષોત્તમમાં પ્રગાઢ પ્રેમ થાય, સતત એમનું સ્મરણ ચાલતું રહે, એ ભાઈ આ આપણી સર્વોપરી રક્ષા કહેવાય.